ગુડ મોર્નિંગ એવરીબડી. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે હોલિસ્ટિક એકેડમી ગાંધીનગરના પ્લેટફોર્મ પર. વિદ્યાર્થીઓ, તમને બધાને ખ્યાલ જ હશે કે ખૂબ જ ટૂંક સમયમાં 16 ઓક્ટોબર 2022ના દિવસે ડીવાયએસઓની પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન થવાનું છે. અને એ પ્રિલિમ્સ પરીક્ષામાં સાયન્સ અને ટેકનોલોજી વિષયનું કરંટ અફેર્સ જે છે એ બહુ જ ક્રુશિયલ બનતું હોય છે. એમાં આજે આપણે સાયન્સ એન્ડ ટેકનું કરંટ અફેરનો પાર્ટ 1 શીખવા અને સમજવા માટે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, સાયન્સ અને ટેકનોલોજીનું કરંટ અફેર્સ જે છે એનો મતલબ એવું ના થાય કે જસ્ટ કરંટ અફેર્સની એક માહિતી. આમાં કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે કન્સેપ્ટ મુજબ એ ડિટેલમાં આજના સેશનમાં આપણે અભ્યાસ કરીશું. જનરલી જીપીએસસી એક્ઝામિનેશન બોર્ડ છે એ સાયન્સ એન્ડ ટેકનું જે કરંટ અપડેશન પૂછે છે એમાં કઈ ટાઈપની હોય છે, તો કોઈ કરંટ અફેર્સની સાયન્સ એન્ડ ટેકની માહિતી તો હોય જ, અને એની સાથે જોડાયેલી જે થિયરી છે એને ડિટેલમાં મસ્ત મજાના ક્વેશ્ચન્સ બનાવીને પૂછતા હોય છે. ટૂંકમાં કહું તો તમને સાયન્સ એન્ડ ટેકના ક્વેશ્ચન્સને પરીક્ષામાં સોલ્વ કરવા માટે એક કરંટ અપડેશન આવડવું જોઈએ અને એની સાથે સંકળાયેલી સ્ટેટિક થિયરી. કરંટ અફેર્સ પ્લસ સ્ટેટિક થિયરી બંનેને ભેગા કરો એટલે તમને સરસ મજાના તમામ ક્વેશ્ચન સાયન્સ એન્ડ ટેકના કરંટ અપડેશનના સંદર્ભમાં આવડી જશે. ઓકે, તો આપણે કરંટ અપડેશન જોવાનું છે, પણ એની સાથે સંકળાયેલી સ્ટેટિક થિયરી પણ તમને આવડતી હોવી જોઈએ. હાલો તો ચલો તો ડિટેલમાં હવે અભ્યાસ કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ આજે. તો જુઓ, તમારી સામે સરસ મજાનું એક એનાઉન્સમેન્ટ પણ છે કે આપણી હોલિસ્ટિક એકેડમી જે ગાંધીનગર ખાતે છે, કુડાસણમાં રિલાયન્સ ચોકડી જે છે એની એકદમ નજીક છે, અને એ સરસ મજાની જીપીએસસી ફાઉન્ડેશન બેચ લઈને તમારી વચ્ચે ઉપસ્થિત થયું છે. સુપર 20 બેચ છે, મતલબ ફક્ત 20 વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાના છે. ફેકલ્ટી ટીમ, એક્સપર્ટ ફેકલ્ટી ટીમ તમારી સામે છે જ. આનું જે ફોર્મેટ છે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ 3 સેગમેન્ટ કવર કરવામાં આવશે. અને ઓફલાઈન બેચમાં એડમિશન લેશો એટલે ઓટોમેટિકલી તમને ઓનલાઈન કોર્સ જે છે એ ફ્રી પ્રોવાઈડ કરવામાં આવશે. પરંતુ કદાચ કોઈક વિદ્યાર્થી જુનાગઢ કે જામનગરના કે કોઈ દૂરના વિદ્યાર્થી હોય, કચ્છના વિદ્યાર્થી હોય, અને કદાચ અત્યારે ગાંધીનગરમાં આવી શકે એવી પરિસ્થિતિમાં ન હોય, તો એવા વિદ્યાર્થીઓ ફક્ત ઓનલાઈન કોર્સ પણ સબસ્ક્રાઈબ કરી શકે છે. ઓકે, ચલો તો, અને હા, હોલિસ્ટિક એકેડમીના જે સફળ ઉમેદવાર છે, કેન્ડિડેટ્સ છે, એનું લિસ્ટ તમારી સામે છે જ. હવે આપણે કરંટ અફેર્સના સાયન્સમાં સમજવા માટે પ્રયત્ન કરીએ. તો એમાં એક મુદ્દો લઈશું. આપણે એવો પ્રયત્ન કરીશું કે જે મુદ્દો સમજીશું આપણે સાયન્સ એન્ડ ટેકનો કરંટ અફેર્સનો, એમાંથી આપણે કોઈ ક્વેશ્ચન્સ નીકાળવા માટે પ્રયત્ન કરીશું, અને એમાંથી ડીવાયએસઓની પ્રિલિમ્સમાં તમારી પરીક્ષામાં કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એ ક્વેશ્ચન્સ પણ બનાવીને તમારી નજર સામે જ લાઈવ લેક્ચર્સમાં અહીંયા તમને સોલ્વ કરીને બતાવવામાં આવશે. તો જુઓ વિદ્યાર્થીઓ, તો અત્યારે એક સરસ મજાનું કરંટ અપડેશનમાં છે. હા, આ આપણા ગુજરાતી વ્યક્તિ છે જે તાજેતરમાં મૃત્યુ પામ્યા છે, એટલે સાયન્સ એન્ડ ટેક સાથે સંકળાયેલો એમનો બહુ જ મહત્વનો નાતો છે, એટલા માટે બહુ મહત્વના પ્રશ્ન બની શકે છે. હવે આ સાહેબનું નામ છે, યસ, હવે એ સ્વર્ગીય બની ગયા છે, એટલે લેટ મિસ્ટર તુલસી તાંતી. યસ, મિસ્ટર તુલસી તાંતી સાહેબ જે છે એ અત્યારે ચર્ચામાં આવ્યા ગણી શકાય. જસ્ટ એક બે દિવસ પહેલાં જ એમનું મૃત્યુ થયું છે. ઓકે, યસ, તો જરા હવે સમજવા માટે પ્રયત્ન કરીએ કે આ તુલસી તાંતીવાળો જે ટોપિક છે, યસ, એમાંથી કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. તો જે તુલસી તાંતી સાહેબ જે છે એક વેલ નોન કંપની છે, વિન્ડ ફાર્મ સાથે સંકળાયેલી, પવન ઉર્જા સાથે સંકળાયેલી એક વેલ નોન કંપની છે ભારતમાં. એના ફાઉન્ડર મેમ્બર હતા, એના સીઈઓ હતા, એના મેનેજિંગ ડાયરેક્ટર હતા, એવા અગત્યના વ્યક્તિ હતા મિસ્ટર તુલસી તાંતી સાહેબ. પવન ઉર્જા સાથે, વિન્ડ ફાર્મ સાથે એમનો સંબંધ છે એવું કહી શકાય. અને એમની જે ફેમસ કંપની છે એ તમારી નજર સામે છે જ, સુઝલોન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની.
એના મેનેજિંગ ડાયરેક્ટર આ સાહેબ જ હતા, મિસ્ટર તુલસી તાંતી સાહેબ. હવે જરા સમજીએ કે આ વ્યક્તિ કેમ બહુ મહત્વના છે કરંટ અપડેશનના સાયન્સમાં, એમાંથી કેમ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. તો જો લોજિકલી જોવા જઈએ ને તો પહેલાં તો આ તુલસી તાંતી સાહેબ જે છે, તુલસી તાંતી સાહેબ એમનું જે જન્મ સ્થળ જે છે, તુલસી તાંતી સાહેબ, હા, એમનું જે જન્મ સ્થળ છે આપણું રાજકોટ છે. એક તો આમનું જે જન્મ સ્થળ છે એ રાજકોટ છે. હવે આ સાહેબ એટલા માટે મહત્વના છે કે આ ભારતના એવા પહેલા વ્યક્તિ કહી શકાય, તુલસી તાંતી સાહેબ, કે જેમણે વિચાર્યું હતું કે હવામાંથી પણ પૈસા કમાઈ શકાય, પવનમાંથી પણ પૈસા કમાઈ શકાય. એવો વિચાર જે સૌથી પહેલાં આવ્યો હોય ને તો એ તુલસી તાંતી સાહેબને છે. ઠીક છે, મતલબ કે પવન ઉર્જામાંથી પણ અર્નિંગ કરી શકાય છે, એમને અર્નિંગ કરવાનો લાભ મળશે અને આપણા દેશને એનર્જીને લગતી બાબતમાં સુવિલિયત મળશે. ઠીક છે, એટલે એક સાથે બંને કામ થઈ શકે. ઠીક છે, અને આવું વિચારનારા વ્યક્તિ હતા મિસ્ટર તુલસી તાંતી સાહેબ. હવે આ એટલા માટે બહુ મહત્વના કહેવાય કે એમને એ સમયે વિચાર્યું હતું કે ભાઈ પવન ઉર્જાની મદદથી વીજળીનું ઉત્પાદન કરવું જોઈએ, વિન્ડ ફાર્મના ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પૈસાનું રોકાણ કરવું જોઈએ. એવા સમયે વિચાર્યું હતું કે લગભગ ભારતમાં તો એ વખતે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આ સેક્ટરમાં એન્ટર થવા માંગતા નહોતા. એવા સમયે તુલસી તાંતી સાહેબ વિન્ડ એનર્જીના ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલા માટે બહુ જ એક યુનિક વસ્તુ કહી શકાય. તો વિદ્યાર્થીઓ, તમે બધાને ખ્યાલ જ હશે કે જે વિન્ડ એનર્જી છે એ રિન્યુએબલ એનર્જી છે. વિન્ડ એનર્જી છે, પવન ઉર્જા જે છે વિદ્યાર્થીઓ, પવન ઉર્જા રિન્યુએબલ એનર્જી છે, પુનઃપ્રાપ્ય ઉર્જા છે, રિન્યુએબલ એનર્જી છે. પછી આ પવન ઉર્જા જે છે એ એકદમ ક્લીન સોર્સ છે, એના દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. આ બધા બેનિફિટ્સ છે પવન ઉર્જાના. તો પવન ઉર્જા રિન્યુએબલ એનર્જી છે, પવન ઉર્જાના આટલા બધા બેનિફિટ્સ છે, એ અત્યારે બોલવું એકદમ સરળ લાગે છે. પણ તુલસી તાંતી સાહેબે જ્યારે 1990ના ડિકેડમાં પહેલી વાર ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને પવન ઉર્જાની ક્ષેત્રમાં, ત્યારે એ વખતે ઇન્ડિયાના કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આ ફિલ્ડમાં તૈયાર નહોતા થતા. એટલા માટે કાબિલે તારીફ વ્યક્તિ કહી શકાય કે એવા સમયે જોખમ ઉઠાવ્યું કે જ્યારે કોઈ વિચારતું પણ નહોતું કે ભાઈ સુઝલોન કંપની, મતલબ કે આ ટાઈપનો વિન્ડ એનર્જીનો ઉપયોગ કરી શકાય. એવા સમયે એમને સુઝલોન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની શરૂઆત કરી હતી. એટલા માટે ચર્ચામાં આવ્યા છે એવું કહી શકાય. ઓકે, હવે તમને બધાને ખ્યાલ છે કે પવન ઉર્જા છે, રિન્યુએબલ એનર્જી છે, ઉર્જાનો ક્લીન સોર્સ છે, એના દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પણ થતું નથી. તો બીજું તમને વિન્ડ એનર્જીમાંથી શું ખબર હોવું જોઈએ, તો જે વિન્ડ ફાર્મ છે પવન ઉર્જાના સંદર્ભમાં, જે પવન ચક્કી છે, તો પવન ચક્કીમાં આખા વર્લ્ડ લેવલે જો કોઈ ફેમસ દેશ હોય, વર્લ્ડ નંબર 1 દેશ હોય પવન ચક્કીના સંદર્ભમાં, નંબર 1 જો કન્ટ્રી હોય કોઈ, તો એ યુરોપિયન કન્ટ્રી એક છે નેધરલેન્ડ, જેને તમે હોલેન્ડ પણ કહી શકો છો, નેધરલેન્ડ અથવા હોલેન્ડ. તો એ બાને તમને એ પણ વસ્તુ કરંટ અપડેશનમાં આવી ગયું કહેવાય કે તમને એટલીસ્ટ એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પવન ઉર્જાના સંદર્ભમાં આખા વર્લ્ડમાં નંબર 1 કન્ટ્રી જો કોઈ હોય તો એ વિદ્યાર્થીઓ નેધરલેન્ડ છે, હોલેન્ડ છે. ઓકે, તો એ બાને એ પણ ચર્ચામાં અત્યારે આવી ગયું. ઓકે, યસ. તો તુલસી તાંતી સાહેબ હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ એના કારણે આ વસ્તુ હવે ચર્ચામાં આવી કહેવાય. અને ઇનફેક્ટ એમના જે સ્ટોક હતા શેર માર્કેટમાં, એમનું જે કંપનીના જે શેર હતા સુઝલોન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની, એ શેરના ભાવમાં પણ હવે ઘણું બધું ફ્લક્ચ્યુએશન જોવા મળશે. કારણ કે મેઇન કરતા જે વ્યક્તિ છે એ હવે આપણી વચ્ચે રહ્યા નથી. એ બાદ છે આપણા તુલસી તાંતી સાહેબ. ઠીક છે, યસ. અને આ તુલસી તાંતી સાહેબ જે છે એ એનર્જીની ફિલ્ડમાં જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પવન ઉર્જાની ફિલ્ડમાં જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને હા, આ પવન ઉર્જામાં પણ સફળ થયા. એના પહેલાં એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા, એટલે એમને જૂનું પુરાણું જે ઇન્વેસ્ટમેન્ટ હતું ટેક્સટાઇલમાં હતું, અને પછી એ પવન ઉર્જાના સંદર્ભમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને સફળ રહે છે. ઓકે, તો હવે આ ઉર્જાની બાબત નીકળે છે, બરાબર. તો ઉર્જાના સંદર્ભમાં ભારત સરકારનું પ્લાનિંગ કેવું છે એ જરા હવે સમજવા માટે પ્રયત્ન કરીએ. કેમ? જો તુલસી તાંતી સાહેબ જે છે પવન ઉર્જા સાથે સંકળાયેલા હતા, તુલસી તાંતી સાહેબ હવે આપણી વચ્ચે નથી, તો એના કારણે ઉર્જાની બધી બાબતો હવે કરંટ અપડેશનમાં આવી ગઈ. તો આપણી ભારત સરકાર અત્યારે ઉર્જાના સંદર્ભમાં કેવું બિલીવ કરે છે, તો જુઓ, તો ઉર્જાના સંદર્ભમાં હાલ આપણી ભારત સરકાર જે છે એ એનર્જી મિક્સમાં બિલીવ કરે છે. એનર્જી મિક્સનો મતલબ શું થયો કે આપણે બંને પ્રકારની ઉર્જા ઉપર ધ્યાન આપીએ છીએ. એમ અત્યારે ભારત સરકાર છે ઉર્જાના સંદર્ભમાં બંને પ્રકારની ઉર્જા પર ધ્યાન આપે છે. એટલા માટે કહી શકાય કે ઉર્જાના સંદર્ભમાં ભારત સરકાર છે એનર્જી મિક્સમાં માને છે. મતલબ કે એ
નોન રિન્યુએબલ એનર્જી પર પણ ધ્યાન આપે છે, નોન રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ પર પણ ધ્યાન આપે છે, નોન રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ પર પણ ધ્યાન આપે છે, અને રિન્યુએબલ એનર્જી રિસોર્સ પર પણ ધ્યાન આપે છે. ઠીક છે, યસ, પરફેક્ટ. નોન રિન્યુએબલ એનર્જી અને રિન્યુએબલ એનર્જી એમ બંને પર ધ્યાન આપે છે. યસ, એટલા માટે કહી શકાય કે ભારત સરકાર એનર્જી મિક્સમાં માને છે. ફોર એક્ઝામ્પલ, કોલસાની મદદથી આપણે વીજળીનું ઉત્પાદન કરીએ, અને ઇનફેક્ટ હજુ સુધી ઇન્ડિયામાં સૌથી વધારે ઉર્જાનું ઉત્પાદન છે એ કોલસાની મદદથી જ થાય છે. તો કોલસાની મદદથી આપણે વીજળીનું ઉત્પાદન કરીએ તો એને આપણે નોન રિન્યુએબલ એનર્જી તરીકે કન્સિડર કરીશું. અને હા, સૂર્ય ઉર્જા, પવન ઉર્જા એ બધાની મદદથી જો આપણે ઉર્જાનું ઉત્પાદન કરીશું તો એ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસમાં કન્સિડર થશે. તો અત્યારે ભારત સરકાર આ બંને ઉપર ધ્યાન આપે છે. એટલા માટે કહી શકાય એનર્જી મિક્સ. અને બંને ઉપર ધ્યાન આપશે એનાથી લાભ એ મળશે કે ઉર્જાના સંદર્ભમાં ઘણા લાંબા સમય સુધી આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને પણ સસ્ટેન રહી શકાશે, ટકી શકાશે, જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે. યસ, મોસ્ટ આઈએમપી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે. ગુજરાતીમાં બોલીએ તો ટકાઉ વિકાસ. બિલકુલ. તો આપણે ઉર્જાના સંદર્ભમાં સસ્ટેન રહેવાનું છે, ટકવાનું છે. અને ઉર્જાના સંદર્ભમાં ટકવાનું છે કઈ રીતે? તો ભારત સરકાર શું પ્લાનિંગ કરે? અત્યારની પેઢીને ધ્યાનમાં રાખીને એવું નહીં, આવનારી પેઢીને ધ્યાનમાં, નેક્સ્ટ જનરેશનને ધ્યાનમાં રાખીને કે 2050માં ભારતનું પોપ્યુલેશન કેટલું હશે, એ વખતે આપણને ઉર્જાની કેટલી જરૂરિયાત હશે. ઠીક છે, અને એ મુજબ અત્યારથી જ આગોતરું પ્લાનિંગ કરવામાં આવે તો જ આપણે ઉર્જાના સંદર્ભમાં ટકી શકીએ પેઢી દર પેઢી. એને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો એના માટે આપણી ભારત સરકાર છે એનર્જી મિક્સમાં માને છે. તો જુઓ, તો એ એનર્જી મિક્સના બધા કન્સેપ્ટને ફલીભૂત કરવા માટે ભારતમાં જે બહુ મહત્ત્વના વ્યક્તિ અત્યારે જે કામ કરે છે ભારત સરકારમાં, એ છે તમારી નજર સામે મિસ્ટર આર.કે. સિંઘ છે. ઠીક છે, યસ, પરફેક્ટ. તો જો ભારત સરકારમાં આના 2 મિનિસ્ટ્રી છે. આના માટે ભારત સરકારમાં 2 મિનિસ્ટ્રી છે. આઈ હોપ સો. જો આપણી કહાની તુલસી તાંતી સાહેબથી શરૂ થઈ હતી. ઠીક છે, એ તો પ્રાઇવેટ સેક્ટરના વ્યક્તિ હતા પણ ઉર્જા સાથે સંકળાયેલા હતા. એ બાને હવે આપણે ભારત સરકાર સાથે જવાનું, અને ભારત સરકારમાં ઉર્જા સાથે સંકળાયેલા મહત્વના મંત્રીજી જે છે, મહત્વના વ્યક્તિ છે, એના વિશે પણ થોડી માહિતી તમને ખ્યાલ હોવી છે. તો જો ભારત સરકારમાં એક મિનિસ્ટ્રી જે છે પાવર મિનિસ્ટ્રી છે. હા, પાવર મિનિસ્ટ્રી છે. એ પાવર મિનિસ્ટ્રી છે ને એ જનરલી નોન રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલી છે. નોન રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલી છે. યસ, જેને આપણે પાવર મિનિસ્ટ્રી કહીએ છીએ, બરાબર ને? હા. અને બીજી મિનિસ્ટ્રી જે છે ભારત સરકારની, એ જે છે એ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી. ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી. ફોર એક્ઝામ્પલ, સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે. તો આ બધા જે છે ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી છે, બરાબર. અને એની સાથે સંકળાયેલું મંત્રાલય પણ અલગ છે. તો આવા ટોટલ મંત્રાલયની સંખ્યા 2 થઈ, અલગ અલગ જોઈ શકો છો તમારી સામે. 2 મંત્રાલય ભારત સરકારના જ મંત્રાલય છે. એક પાવર મિનિસ્ટ્રી અને બીજું છે ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી. હવે પ્રશ્ન એ બને છે કે આજની તારીખમાં ભારતમાં આ બંને મિનિસ્ટ્રી કોના હાથમાં છે? તો એમનું નામ છે, તમારી નજર સામે જ એ સાહેબ છે. એમનું નામ છે મિસ્ટર આર.કે. સિંઘ સાહેબ. મિસ્ટર આર.કે. સિંઘ સાહેબ એક ફોર્મર બ્યુરોક્રેટ્સ છે. આ ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ હતા, એટલે ભૂતપૂર્વ અધિકારી હતા. એકચ્યુઅલમાં એ ભારત સરકારમાં પહેલા ભૂતપૂર્વ ગૃહ સચિવ હતા, અને પછી રિટાયરમેન્ટ પછી એ પોલિટિક્સ જોઈન કરે છે, અને પછી એ હાલ મિનિસ્ટર બની ગયા છે. પહેલા અધિકારી હતા, ગૃહ સચિવ હતા ભારત સરકારના, એક આઈએસ ઓફિસર હતા. ઠીક છે, અને બહુ મહત્વનું પદ એમને નિભાયેલું હતું. પછી રિટાયરમેન્ટ પછી પોલિટિક્સ જોઈન કરે છે, અને અત્યારે એ આપણા પાવર મિનિસ્ટ્રી એમના હાથમાં છે, મિસ્ટર આર.કે. સિંઘના હાથમાં. અને આ જ આર.કે. સિંઘ સાહેબના હાથમાં, આ જ મિસ્ટર આર.કે. સિંઘ સાહેબના હાથમાં યસ અત્યારે ન્યૂ એન્ડ
રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી પણ છે. ચલો, આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. તો એક કન્સેપ્ટમાંથી બધા જ જોડાયેલા બધા જ પ્રશ્નો આપણે સમજવા માટે પ્રયત્ન કર્યા. એકચ્યુઅલમાં આપણી કહાની શરૂ થઈ હતી તુલસી તાંતી સાહેબથી, ઠીક છે, જે પ્રાઇવેટ સેક્ટરના વ્યક્તિ હતા. અને એ જ ઉર્જાની બાબતમાં મેં તમને આર.કે. સિંઘ સુધી પહોંચાડી દીધા, જે ભારત સરકાર સાથે સંકળાયેલા છે. ઓકે, તો આ એક નાનકડો કરંટ અફેર્સનો ટોપિક આપણે સરસ મજાનો ચર્ચામાં લઈ લીધો. ઓકે, ડન. હાલો, યસ વિદ્યાર્થીઓ, આગળ વધીએ. તો આપણે જે ટોપિક ભણ્યા ને અહીંયા, ઉર્જાને લગતો ટોપિક, તુલસી તાંતી સાહેબ સાથે સંકળાયેલો ટોપિક, એમાંથી એક્ઝામમાં કેવા ક્વેશ્ચન્સ બની શકે છે એ ક્વેશ્ચન્સ હું તમારી નજર સામે લખી આપું છું, તમારી નજર સામે જો એને સોલ્વ કરી આપીશ. ઠીક છે, ચલો. તો એ ક્વેશ્ચન્સ કેવો, આવો ક્વેશ્ચન્સ પૂછાય ઉર્જાના સંદર્ભમાં નિમ્નલિખિત કથન અથવા કથનો પર વિચાર કરો. કયું અથવા કયા વિધાનો સત્ય છે? ચલો, ક્વેશ્ચન્સ તમારી સામે છે. ઉર્જાના સંદર્ભમાં નિમ્નલિખિત કથન અથવા કથનો પર વિચાર કરો. કયું અથવા કયા વિધાનો સત્ય છે? એમાં આ રીતે વિધાન આપે: મિસ્ટર તુલસી તાંતી ભારતના વર્તમાન ઉર્જા મંત્રી છે. પછી બીજું વિધાન, બી વિધાન છે: ભારત ઉર્જાના સંદર્ભમાં એનર્જી મિક્સ માં માને છે. ચલો, બે વિધાન થઈ ગયા. હવે આમાંથી કયા વિધાન સત્ય છે એવું પૂછ્યું છે. ફક્ત હવે આમાં 4 ઓપ્શન તમને આપી દઈએ છે. ફક્ત એ, ફક્ત બી, એ અને બી બંને, અને ઓપ્શન 4 એક પણ નહીં. ચલો, તો આ રીતે તમારી ડીવાયએસઓની પ્રિલિમ્સમાં ક્વેશ્ચન્સ ઉર્જાને લગતું સેટ થાય છે. તો જો આને આરામથી સોલ્વ કરી દઈએ. જુઓ, હવે વિદ્યાર્થીઓ, જો તમારી નજર સામે જો તમને સોલ્વ કરી આપીશ ને. ઓકે, જો પહેલો ક્વેશ્ચન છે: મિસ્ટર તુલસી તાંતી ભારતના વર્તમાન ઉર્જા મંત્રી છે. તો ક્યાંથી હોય? આ વિધાન લિટરલી ખોટું છે, સદંતર ખોટું છે. કેમ? તો તુલસી તાંતી સાહેબ સરકારી વ્યક્તિ થોડા હતા. તુલસી તાંતી સાહેબ થોડા કે આપણા ઉર્જા મંત્રી હતા. તો એ તો સુઝલોન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એના મેનેજિંગ ડાયરેક્ટર હતા. હા, પરફેક્ટ, યસ. તો તમે સમજી શકો છો કે તુલસી તાંતી સાહેબ જે છે એ તો ખાનગી વ્યક્તિ હતા. સુઝલોન સુઝલોન પ્રાઇવેટ લિમિટેડ
કંપની જે છે એના મેનેજિંગ ડાયરેક્ટર હતા, ઠીક છે, યસ. તો પછી ભારતના વર્તમાન ઉર્જા મંત્રી કોણ છે? તો એ મિસ્ટર આર કે સિંઘ સાહેબ છે, મિસ્ટર આર કે સિંઘ સાહેબ છે. ઓકે, એટલા માટે પહેલું વિધાન ખોટું છે, એ વિધાન ખોટું છે. ચલો, ભારત ઉર્જાના સંદર્ભમાં એનર્જી મિક્સમાં માને છે. હા, બિલકુલ. વર્ષો સુધી ટકવા માટે આપણે રિન્યુએબલ, નોન રિન્યુએબલ બંને એનર્જી પર ધ્યાન આપવાનું છે, એનર્જી મિક્સમાં માનવાનું છે. તો 100% આ બીજું વિધાન એટલે બી વિધાન સાચું છે. એ વિધાન ખોટું છે, પણ બી વિધાન સાચું છે. એટલા માટે અહીંયા ફક્ત બી વિધાન સાચું છે. પરીક્ષામાં પૂછે છે કયું વિધાન સત્ય છે, તો ફક્ત બી વિધાન સત્ય છે. એટલા માટે ફૂલ એન્ડ ફાઇનલ તમારો આન્સર જે છે વિદ્યાર્થીઓ એ 2 આવશે. ઠીક છે, 2 ઓપ્શન, 2 જે છે તમારો આન્સર છે. આ રીતે તમારે સમજવાના છે. આઈ હોપ સો આપણને બધાને આવડી ગયું હશે. સરસ મજાની મેં તમને પહેલાં થિયરી શીખવાડી, અને થિયરી શીખ્યા પછી એમાંથી આપણે સરસ મજાનો ક્વેશ્ચન્સ પણ નીકાળ્યું. એનાથી એ સાબિત થાય છે કે સાયન્સ એન્ડ ટેકમાં સારો સ્કોર કરવા માટે કરંટ અપડેશન અને સ્ટેટિક થિયરી એમ બંને આવડતું હોવું જોઈએ. ચલો વિદ્યાર્થીઓ, આગળ વધીએ છીએ. હવે જો એક બીજું સરસ મજાનું કરંટ અપડેશન અત્યારે તમારી નજર સામે છે જ. એને જરા ડિટેલમાં સમજવા માટે ટ્રાય કરીએ. એને આપણે સ્ટેટિક થિયરી સાથે કનેક્ટ કરીને શીખવાનું છે. ફક્ત કરંટ માહિતી નથી લેવાની. તો જુઓ, તમને બધાને ખબર હશે કે હમણાં જ 2-3 દિવસ પહેલાં જ આપણને નવા CDS મળી ગયા છે. ચીફ ડિફેન્સ સ્ટાફ કહેવાય. CDSનો મતલબ તમને બધાને ખ્યાલ હશે. તો ચીફ ડિફેન્સ સ્ટાફ કહીએ છીએ, ચીફ ડિફેન્સ સ્ટાફ. યસ, ચીફ ડિફેન્સ સ્ટાફ. એકચ્યુઅલમાં આ પદ જે છે ને એ વેકન્ટ હતું ઘણા સમયથી, કારણ કે ભારતના ફર્સ્ટ નંબરના જે CDS હતા એ હતા ભારતના ફર્સ્ટ CDS, ભારતના ફર્સ્ટ CDS, યસ, જનરલ બિપિન રાવત સાહેબ. એમનું આકસ્મિક રીતે જે લડાકુ હેલિકોપ્ટર હતું એ ક્રેશ થઈ ગયું, લગભગ 6-8 મહિના થવા આવ્યા, અને આપણા ફર્સ્ટ CDS જે છે એમનું દેહાંત થયું છે. એ મૃત્યુ પામ્યા છે, શહીદ થઈ ગયા છે, એવા આપણા જનરલ બિપિન રાવત સાહેબ, બિપિન રાવત સાહેબ. એના કારણે CDS પદ જે હતું ચીફ ડિફેન્સ સ્ટાફ વાળું બહુ જ અગત્યનું ક્રુશિયલ પદ છે ડિફેન્સ સેક્ટરમાં. એ ઘણા સમયથી વેકેન્ટ હતું. એને હમણાં જ 2 દિવસ પહેલાં એ ફિલઅપ કરવામાં આવ્યું, અને ભારતને હવે પોતાના નવા CDS ચીફ ડિફેન્સ સ્ટાફ હવે આપણને મળી ગયા છે, અને એમનું નામ છે મિસ્ટર અનિલ ચૌહાણ સાહેબ. ઠીક છે, યસ. તો અનિલ ચૌહાણ સાહેબ જે છે લેફ્ટનન્ટ જનરલ, જો કે રિટાયર્ડ થઈ ગયેલા હતા, અને પછી ફરીથી હવે એમને CDS તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ રિટાયર્ડ, યસ, રિટાયર્ડ અનિલ ચૌહાણ સાહેબ, યસ, અનિલ ચૌહાણ સાહેબ. એ હવે આપણા નવા CDS બની ગયા. ચલો, તો હવે આ અનિલ ચૌહાણ સાહેબ જે છે એ ભારતના સેકન્ડ CDS બનશે. સેકન્ડ CDS. ફર્સ્ટ CDS જે છે એ તો મેં તમને કહી દીધા હમણાં જ, બિપિન રાવત સાહેબ. આ સેકન્ડ CDS બનશે. તો હવે જરા સમજવા માટે પ્રયત્ન કરીએ કે આ ચીફ ડિફેન્સ સ્ટાફ એવું તો કેમ બહુ મહત્વનું પદ છે કે જેની આટલી બધી ચર્ચા થતી હોય છે. તો જરા સમજવા માટે પ્રયત્ન કરીએ કે CDS છે શું, ચીફ ડિફેન્સ સ્ટાફ છે શું. તો જુઓ, CDSના કાર્યો વિચારવા હોય ને, ચીફ ડિફેન્સ સ્ટાફના કાર્ય, તો જુઓ, સૌથી મેન તો પહેલા નંબર 1 મિલિટરી ઓફિસર છે, ઇન્ડિયાનો નંબર 1 મિલિટરી ઓફિસર છે. યુનિફોર્મમાં હોય એવા ઇન્ડિયાના નંબર 1 મિલિટરી ઓફિસર એટલે CDS. હવે આમનું અગત્યનું કાર્ય શું છે CDSનું? તો ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે સંકલન
સંકલન, જેને ઇંગ્લિશમાં આપણે કોઓર્ડિનેશન કહીએ છીએ. જો તમે સિમ્પલ વિચારો કે કોઈ પણ દેશનું ડિફેન્સ સેક્ટર જે છે એ ત્યારે જ પાવરફુલ બની શકે કે જ્યારે આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન હોય. તો એનો મતલબ કે આ CDS નામનું પદ ઊભું કરવામાં આવ્યું છે એમાં મેઇન રીઝન આ જ છે કે આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન જરૂરી છે, પ્રોપર સંકલન જરૂરી છે. એના માટે CDS નામનું પદ ઊભું કરવામાં આવ્યું છે. પણ જો કે ખાસ ધ્યાન રાખવું કે આ જે CDS જે છે ને એ જસ્ટ એડવાઇઝરી પદ છે. એડવાઇઝરી પદ છે, સાંભળજો, બહુ મહત્વની વસ્તુ છે. એડવાઇઝરી પદ છે. એનો મતલબ શું થયો કે એ આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે પ્રોપર સંકલન થાય, પ્રોપર કોઓર્ડિનેશન થાય. એના કારણે ભારતનું ડિફેન્સ સેક્ટર મજબૂત બને એના માટે પ્રયત્ન કરી શકે. પરંતુ CDS સાહેબ ક્યારે પણ આર્મીના ચીફ, નેવીના ચીફ કે એરફોર્સના ચીફને ઓર્ડર ના આપી શકે. આઈ હોપ સો તમે અગત્યનું સેન્ટેન્સ સાંભળી લીધું હશે ને યાદ રહી ગયું હશે. ફરીથી રિપીટ કરું. CDS સાહેબ છે એ એડવાઇઝરી પદ છે, પરંતુ CDS સાહેબ ક્યારે પણ આર્મીના ચીફ હોય અથવા નેવીના ચીફ હોય અથવા એરફોર્સના જે ચીફ છે એમને ઓર્ડર ના આપી શકે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. જસ્ટ શું કરાવી શકે? આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે પ્રોપર સંકલન કરાવી શકે, કોઓર્ડિનેશન કરાવી શકે. બાકી આર્મી, નેવી, એરફોર્સના જે ચીફ હોય એમને ઓર્ડર ના આપી શકે. ઓકે, આ ખાસ વસ્તુ ધ્યાન રાખવી. એટલા માટે કહી શકાય કે એડવાઇઝરી પદ છે. અને હા, હવે આ જે CDS સાહેબ જે છે ને, CDS સાહેબ ચીફ ડિફેન્સ સ્ટાફ, એ ભારતના રક્ષા મંત્રીના પ્રિન્સિપાલ મિલિટરી એડવાઇઝર છે. ભારતના રક્ષા મંત્રીના પ્રિન્સિપલ મિલિટરી એડવાઇઝર છે. એનો મતલબ શું થયો કે જ્યારે પણ ભારતના રક્ષા મંત્રીને મિલિટરી બાબતો માટે, અને તમને બધાને વિદ્યાર્થીઓ ખ્યાલ જ હશે, મિલિટરીમાં આર્મી પણ આવી જાય, નેવી પણ આવી જાય અને એરફોર્સ પણ આવી જાય, કે ભારતને લગતી જે મિલિટરી બાબતો છે એ બાબતોમાં પ્રિન્સિપલ મિલિટરી એડવાઇઝર જો કોઈ હોય તો એ CDS છે. એનો મતલબ શું? તો જ્યારે ભારતના રક્ષા મંત્રીને મિલિટરી બાબતોમાં જ્યારે પણ સલાહ સૂચનની જરૂર પડશે ત્યારે ભારતના રક્ષા મંત્રી CDSને ઇન્વાઇટ કરશે અને CDS સાહેબ જે છે એ ભારતના રક્ષા મંત્રીને મિલિટરી અફેર્સની બાબતમાં, મિલિટરીની બાબતોમાં મુખ્ય સલાહ આપશે. ઠીક છે, મુખ્ય સલાહકારની ભૂમિકા અદવશે. ઠીક છે. તો ઇન શોર્ટ અહીંયા બહુ જ મહત્વની બાબત કહી શકાય કે આ એડવાઇઝરી પદ છે. ઓકે, તે ભારતના રક્ષા મંત્રીના પ્રિન્સિપલ મિલિટરી એડવાઇઝર છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે ભારતના રક્ષા મંત્રી કોણ છે? તો રાજનાથસિંહ સાહેબ. ઠીક છે. તો રાજનાથસિંહ સાહેબ જે છે એમના પ્રિન્સિપલ મિલિટરી એડવાઇઝર જો કોઈ બનશે તો હવે એ આપણા અનિલ ચૌહાણ સાહેબ બની જશે. કારણ કે અનિલ ચૌહાણ સાહેબ અત્યારે ભારતના CDS અપોઇન્ટ થઈ ગયા છે, સેકન્ડ નંબરના. એટલા માટે. ઓકે, ચલો, આઈ હોપ સો બધાને ધીરે ધીરે ક્લિયર થતું હશે. બીજું એક જે CDS હોય છે ને, CDS એમને હોદ્દો મળે, CDS સાહેબ જે છે જ્યારે હોદ્દા પર આવે ને ત્યારે એ 4 સ્ટાર મિલિટરી ઓફિસર બની જતા હોય છે. 4 સ્ટાર મિલિટરી ઓફિસર બની જતા હોય છે નો દરજ્જો મળે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મહત્વનો પ્રશ્ન છે. CDS સાહેબ જ્યારે હોદ્દા પર આવે ને ત્યારે એમને 4 સ્ટાર મિલિટરી ઓફિસરનો દરજ્જો મળતો હોય છે. જરા સમજવા માટે પ્રયત્ન કરીએ કે અત્યારે આપણા નવા CDS સાહેબ જે છે એ અનિલ ચૌહાણ સાહેબ આવી ગયા છે. તો અનિલ ચૌહાણ સાહેબ જે છે એ અત્યારે એમને હોદ્દા પર આવ્યા પછી 4 સ્ટાર મિલિટરી ઓફિસરનો દરજ્જો પ્રાપ્ત થઈ જાય છે. ઓકે, આમાં એક જબરજસ્ત વસ્તુ ચર્ચાસ્પદ રહી છે અનિલ ચૌહાણ સાહેબના સંદર્ભમાં. જનરલી કેવું હતું, પહેલાં એવું ક્રાઇટેરિયા હતો કે, સાંભળજો, બહુ મહત્વની બાબત, કે ભારતના CDS બનવા માટેનો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હતો, ભારતના CDS બનવાનો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હતો એ એવું હતું
કે એ જે ઓફિસર છે એ 4 સ્ટાર ઓફિસર હોવા જોઈએ, ચાહે એ આર્મીમાંથી હોય, નેવીમાંથી હોય કે એરફોર્સમાંથી હોય, ડઝન્ટ મીન, પણ 4 સ્ટાર ઓફિસર હોવા જોઈએ, તો જ એ ભારતના ચીફ ડિફેન્સ સ્ટાફ બની શકે, ભારતના CDS બની શકે. આવો એક નિયમ હતો અત્યાર સુધી. પરંતુ અત્યારે આ બાબતમાં એક જરૂરી સંશોધન કરવામાં આવ્યું કે 3 સ્ટાર ઓફિસર્સ જો હોય, સાંભળજો, 3 સ્ટાર ઓફિસર્સને પણ 3 સ્ટાર મિલિટરી ઓફિસરને પણ હવે ભારતના CDS બનાવી શકાય છે. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે કે સંશોધન કરવામાં આવ્યું છે, જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે કે 3 સ્ટાર મિલિટરી ઓફિસર હોય ને એને પણ ભારતના CDS હવે બનાવી શકાય છે. પહેલાં કેવું હતું કે ફરજિયાત પડે 4 સ્ટાર ઓફિસર હોય ને એને જ ભારતના CDS બનાવવામાં આવતા હતા. જુઓ, તમારી નજર સામે છે ભારતના ફર્સ્ટ CDS. તો આ ભારતના ફર્સ્ટ CDS બિપિન રાવત સાહેબ છે. તમે ધ્યાનથી જુઓ તો બિપિન રાવત સાહેબના અહીંયા તમે જો 4 સ્ટાર છે, દેખાય છે, ટોટલ નંબર ઓફ સ્ટાર 4 સ્ટાર છે. તો 4 સ્ટાર્સ છે ને, તો પહેલાં એવું હતું કે CDS બનવા માટે 4 સ્ટાર હોવું જરૂરી હતું. હા, પણ હવે એક સંશોધન કર્યું છે કે 3 સ્ટાર ઓફિસર હોય ને, મિલિટરી ઓફિસર, એ પણ ભારતના CDS બની શકશે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા આપણા નવા જે CDS સાહેબ આપણને મળ્યા છે, બરાબર, મિસ્ટર અનિલ ચૌહાણ સાહેબ, જો એમાં ધ્યાનથી જુઓ, એમાં નંબર ઓફ સ્ટાર જે છે ને આ 3 સ્ટાર છે. જો 1 2 3, જો અહીંયા પણ જો ધ્યાનથી જોજો 1 2 3 દેખાય છે ને, યસ, એનો મતલબ શું છે, આમને તો ટોટલ 3 સ્ટાર છે, 3 સ્ટાર જ છે, 3 સ્ટાર જ છે, અરે છતાં પણ એ ભારતના CDS બની ગયા, કારણ કે હવે ફેરફાર થયો છે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં કે 3 સ્ટાર હોય ને તો પણ ભારતના CDS બની શકાય. હવે જો, જ્યારે અનિલ ચૌહાણ સાહેબ જ્યારે રિટાયર્ડ થયા ને ત્યારે 3 સ્ટાર સાથે રિટાયર્ડ થયા હતા, અને હવે આપણા ભારતના CDS બની જાય ને જ્યારે, ત્યારે પછી એ 4 સ્ટારમાં કન્વર્ટ થઈ ગયા. જો એમને CDSનો હવે હોદ્દો મળી ગયો, હવે એમને CDSનો હોદ્દો ગ્રહણ પણ કરી દીધો. હવે જ્યારે CDSનો હોદ્દો મળી જાય એટલે પછી 3 સ્ટારમાંથી 4 સ્ટારમાં પાછું કન્વર્ટ થઈ ગયા. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે કે પહેલાં શું હતું ને અત્યારે શું હતું. ટૂંકમાં રિપીટ કરું તો પહેલાં 4 સ્ટાર ઓફિસર હોય ને એ જ CDS બની શકતા, જ્યારે હવે 3 સ્ટાર ઓફિસર પણ CDS બની શકે છે. અને જેવા 3 સ્ટાર ઓફિસર CDS બને, એની સાથે CDS બન્યા પછી તો 4 સ્ટારમાં ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જાય. એનો મતલબ શું થયો કે હવે આપણા જે અનિલ ચૌહાણ સાહેબ છે એમના સ્ટારમાં વધારો થશે. ઓકે, આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે એક નાનકડો પ્રશ્ન થાય કે આ CDS નામનું પદ કેમ ઊભું કરવામાં આવ્યું? તો ડેફિનેટલી કંઈક જરૂરિયાત થઈ હશે, ઠીક છે, એટલા જ માટે CDS નામનું પદ આપણે ઊભું કરવું પડ્યું હતું, ઠીક છે, યસ, બિલકુલ, એટલા જ માટે આપણે CDS નામનું પદ ઊભું કરવું પડ્યું. તો જુઓ, એમાં કેવું છે, તો ભારતના ફર્સ્ટ CDS કેમ લાવવા પડ્યા હશે? તો ભૂતકાળમાં આપણને કડવા અનુભવ થયા જ હશે, એટલા જ માટે આ CDS નામનું પદ ઊભું કરવું પડ્યું હશે. તો જુઓ, કેમ જરૂરિયાત જણાવી તો એ પણ ચર્ચા કરીએ. CDSની જરૂરિયાત કેમ ઊભી થઈ? CDSની જરૂરિયાત કેમ ઊભી થઈ હશે? તો જો આપણને ભૂતકાળમાં ઘણી બધી બાબતોમાં આપણે ક્યાંક ને ક્યાંક વેઠવું પડ્યું હતું. એના એક્ઝામ્પલ આપું ને તમને, તો ફોર એક્ઝામ્પલ 1999માં આપણે કારગિલ વોર છે, બરાબર, એ LOC કારગિલ વાળું જે વોર છે એ આપણે જીતી ગયા હતા, બરાબર. કારગિલ વિજય દિવસ પણ બધાને ખબર હશે, કારગિલ વિજય દિવસ પણ તમને બધાને ખ્યાલ હશે, ઠીક છે. તો કારગિલ વિજય દિવસ પણ તમને બધાને ખ્યાલ હશે કે 26 જુલાઈ આપણો 26 જુલાઈ છે, કારગિલ વિજય દિવસ છે. પણ એમાં શું થયું હતું તમને બધાને ખ્યાલ છે કે કારગિલ વોરમાં આપણા ઘણા બધા આર્મીના જવાનો શહીદ થઈ ગયા હતા. અને એ વખતે એવું રિપોર્ટમાં ઉલ્લેખ કરેલો છે કે એ વખતે આપણા આર્મીના જવાનોને જ્યારે પણ આર્મીને જરૂરિયાત હતી ત્યારે એરફોર્સ તરફથી મદદ નહોતી મળી.
એનો મતલબ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આર્મી અને એરફોર્સ વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન નહોતું, યોગ્ય સમય મદદ નહોતી મળી. ઠીક છે, તો આવા ઘણા બધા આપણને કડવા અનુભવ થયા કે જેમાં એવું પ્રૂવ થઈ ગયું કે આપણને પ્રોપર સમય આપણને મદદ ના મળી, મતલબ કે પ્રોપર કોઓર્ડિનેશનનો અભાવ હતો. આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશનનો અભાવ હતો. ઠીક છે, તો આ પ્રોપર કોઓર્ડિનેશન થાય ને એના જ માટે આ CDS નામનું પદ ઊભું કરવામાં આવ્યું. કારણ કે CDS જે છે ચીફ ડિફેન્સ સ્ટાફ છે, એ આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે પ્રોપર સંકલન કરી આપશે. એના કારણે એકદમ સરસ મજાની સ્ટ્રેટેજી બની શકે, એટલા માટે આ પદ ઊભું કરવામાં આવ્યું. પછી બીજું કેમ આ પદની જરૂરિયાત જણાઈ હશે, તો એના પાછળના લોજિક વિચારીએ. તો દુનિયાના જે ડેવલપ્ડ કન્ટ્રી છે ને, એ ડેવલપ કન્ટ્રીમાં ઓલરેડી પહેલાંથી જ CDS નામનું પદ હતું. એટલા માટે પછી ભારતને એવું જણાયું કે ભારતને પણ CDS નામના પદની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, તમને બધાને ખ્યાલ હશે, યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ, UNSC, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, આના જે પરમનન્ટ મેમ્બર છે ને, જેના પરમનન્ટ મેમ્બર, જેને વિદ્યાર્થીઓ આપણે P5 કન્ટ્રી કહીએ છીએ, P5 દેશો, એ દેશોમાં ઓલરેડી ક્યારનું CDS પદ છે. ફોર એક્ઝામ્પલ, તમને બધાને ખ્યાલ છે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં પરમનન્ટ મેમ્બરશિપ 5 કન્ટ્રીને મળેલા છે, કે યુએસને, રશિયાને, પછી બ્રિટનને, ફ્રાન્સને અને ચાઇનાને. તો આ બધા એવા કન્ટ્રી છે જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના પરમનન્ટ મેમ્બર્સ છે. એ બધામાં ઓલરેડી પહેલાંથી જ એમના કન્ટ્રીમાં ચીફ ડિફેન્સ સ્ટાફનું પદ હતું. એટલે એમાંથી આપણે ઇન્સ્પિરેશન લઈને ભારતે પણ ડિસાઇડ કર્યું કે ભારતને પણ હવે CDSની જરૂર છે. ઓકે, ચલો, આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું. તો આમાંથી આપણને ઇન્સ્પિરેશન મળી. અને હા, તમારી જાણ ખાતર કહી દઉં છું કે ભારત યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું પરમનન્ટ મેમ્બર નથી, પણ ભારત જે છે એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું નોન પરમનન્ટ મેમ્બર છે. આપણે પરમનન્ટ મેમ્બર નથી, પણ નોન પરમનન્ટ મેમ્બર છીએ. ઠીક છે, એનો મતલબ આપણને સ્થાયી રીતે સદસ્યતા નથી મળી, પણ અસ્થાયી રીતે આપણને સદસ્યતા મળેલી છે. એટલે આપણે ભારત જે છે એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનો નોન પરમનન્ટ મેમ્બર્સ છે. ઓકે, ડન, પરફેક્ટ. તો આ બધા કારણોસર આપણને એવું લાગ્યું કે CDSની જરૂર છે. આમાંથી આપણે ઇન્સ્પિરેશન લઈને CDSની શરૂઆત કરી. હવે જુઓ, ભારતના ફર્સ્ટ CDS જે છે એ બિપિન રાવત સાહેબ છે. ઠીક છે, જે 4 સ્ટાર હતા. હા ભાઈ, ઠીક છે. હા, અને એમને અપોઇન્ટ કરવામાં આવે. ભારતના ફર્સ્ટ CDS અપોઇન્ટ ક્યારે થયા ખબર છે? 1 જાન્યુઆરી 2020થી ભારતમાં CDSની શરૂઆત. યસ, તો પરીક્ષાલક્ષી પ્રશ્ન છે કે ભારતમાં પહેલી વાર CDSની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો 2020માં. હા, 1 જાન્યુઆરીથી. તો 1 જાન્યુઆરી 2020થી આપણા જનરલ બિપિન રાવત સાહેબ જે છે એ ભારતના CDS હતા. અને હમણાં જ 2022ના ઇનિશિયલ સ્ટેજમાં જ આ સાહેબનું મૃત્યુ થયું અને એના જ કારણે એ પદ વેકન્ટ હતું અને નવા આપણને CDS મળી ગયા છે. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. તો સરસ મજાનું CDS વિશે મેં તમને ડિટેલમાં સમજાવ્યું. યસ, બિલકુલ સરસ મજાનું મેં તમને CDS વિશે ડિટેલમાં સમજાવ્યું. તો આમાંથી કેવો ક્વેશ્ચન્સ નીકળી શકે એ જરા હવે સમજીએ. ઓકે, યસ, કેવો ક્વેશ્ચન્સ નીકળી શકે તમારી નજર સામે સોલ્વ કરી દઈએ આપણે. ઠીક છે, ઓકે. ક્વેશ્ચન છે CDSના સંદર્ભમાં, CDSના સંદર્ભમાં નિમ્નલિખિત કથન અથવા કથનો પર વિચાર કરો. કયું અથવા કયા કથનો સત્ય છે એ પણ જણાવો. ઓકે, ચલો, તો હાલો, તો CDSના સંદર્ભમાં વિધાન આપીશ અને કયા સત્ય છે તમારે જણાવવાના છે. એમાં એ વિધાન કરી લખીએ છીએ
સીડીએસ ભારતના રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર, ઇંગ્લિશમાં બોલવું તો સાયન્ટિફિક એડવાઇઝર છે. સીડીએસ ભારતના રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર છે. અને બી કરીને ભારત યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું પરમનન્ટ મેમ્બર છે. બે વિધાન લખ્યા. ઓકે, ચલો ઓપ્શન આપીએ છીએ. એક ફક્ત એ સાચું વિધાન છે, ફક્ત બી વિધાન સાચું છે, ફક્ત બી વિધાન સાચું છે, યસ, 1 સેકન્ડ, ફક્ત બી વિધાન સાચું છે, એ અને બી બંને સાચા છે, અને ચોથો ઓપ્શન એક પણ નહીં. ઓકે, ચાલો હવે આપણે આખી સરસ મજાની થિયરી શીખ્યા પછી હવે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ ને, કેમ ના કરી શકીએ? ચલો તો જુઓ, તમારી નજર સામે છે જ કે સીડીએસ ભારતના રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર છે. ના, કઈ રીતે હોઈ શકે? રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર છે ને, જે સાયન્ટિફિક બાબતો હોય એ સીડીએસ થોડા જાણતા હોય. સીડીએસ તો મિલિટરી ઓફિસર રહી ચૂકેલા છે પહેલાં, મતલબ આર્મી નેવી એરફોર્સમાં રહી ચૂકેલા છે. તો એ કઈ રીતે સાયન્ટિફિક એડવાઇઝર બની શકે? ના બની શકે ને. ભારતના રક્ષા મંત્રીના સાયન્ટિફિક એડવાઇઝર છે ને એ તો ઓલવેઝ ડીઆરડીઓના ચેરપર્સન હોય છે યાર. તો ડીઆરડીઓના ચેરપર્સન છે સાયન્ટિસ્ટ હોય, અને એ જ સાયન્ટિસ્ટ સાયન્ટિફિક એડવાઇસ આપી શકે. ઓકે, તો આમાં આવું લખવું જોઈએ હતું કે ભારતના રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે હંમેશા ડીઆરડીઓના ચેરપર્સન હોય છે, તો વિધાન સાચું થાત. ઓકે, જ્યારે સીડીએસ છે એ રક્ષા મંત્રીના સલાહકાર ખરા, પણ વૈજ્ઞાનિક સલાહકાર નહીં, એ મિલિટરી બાબતોના સલાહકાર છે. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. મિલિટરી બાબતોના મુખ્ય સલાહકાર પૂછે તમને પરીક્ષામાં, રક્ષા મંત્રીના મિલિટરી બાબતોના મુખ્ય સલાહકાર પૂછે તો ડેફિનેટલી સીડીએસ આવે. તો આઈ હોપ સો બે સલાહકારમાં બધાને ડિફરન્સ આવડી ગયો હશે. જો વૈજ્ઞાનિક બાબતોના સલાહકાર પૂછે ને તો તમારો જવાબ આવે ડીઆરડીઓના ચેરપર્સન, પણ જો મિલિટરી બાબતોના મુખ્ય સલાહકાર પૂછે ને તો તમારો જવાબ આવે સીડીએસ. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. એટલા જ માટે આપણે એ વિધાનને ખોટું ગણીએ છીએ. ઓકે, ચલો બી વિધાન, ભારત યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું પરમનન્ટ મેમ્બર છે. ના, ઓલરેડી મેં તમને આગળ વાત કરીને, પરમનન્ટ મેમ્બર તો આ 5 જણા જ છે. તો ભારત જે છે ને એ નોન પરમનન્ટ મેમ્બર છે, કંઈ પરમનન્ટ મેમ્બર છે નહીં. આપણે નોન પરમનન્ટ મેમ્બર છે. જ્યારે અહીંયા તો લખ્યું છે કે ભારત યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ પરમનન્ટ મેમ્બર છે, તો મતલબ આ પણ વિધાન ખોટું છે. એટલે બેમાંથી એક પણ વિધાન સાચું નથી, એટલે એક પણ નહીં તમારો જવાબ આવશે. એટલે અહીંયા 4 ઓપ્શન, જે ચોથા નંબરનો ઓપ્શન છે, એક પણ નહીં, એ તમારો જવાબ. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. તો આ રીતે સરસ મજાના ટોપિક શીખવાના હોય, સમજવાના હોય. ડન? ઓકે. યસ વિદ્યાર્થીઓ, આગળ વધીએ છીએ. નવો ટોપિક હવે આપણે શીખવાનો છે. તો જો હવે તમારી સામે નવો ટોપિક જે છે ને એ ગગન ટોપિક વિશેનો છે. તો હું શું કરીશ, તમને બધાને હવે તમને મારી પેટર્ન ખ્યાલ આવી ગઈ હશે વિદ્યાર્થીઓ, કે આપણે ગગન ટોપિકને પહેલાં ડિટેલમાં સમજી લઈશું. ઓકે,
હા, એમાં સ્ટેટિક પોર્શન અને કરંટ અપડેશન એમ બંનેના સંદર્ભમાં ડિટેલમાં સમજી લઈશું અને પછી ક્વેશ્ચન્સ નીકાળીશું. ઓકે, ચલો તો તમારી સામે જે ઇમેજ દેખાય છે ગગનને લગતી છે. ઓકે વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન આપજો, ગગન સમજવાનું છે, ગગનયાન નહીં. ગગનયાનની ચર્ચા આપણે બીજા લેક્ચર્સમાં કરીશું, પણ બાકી ખાસ ધ્યાન રાખવું કે ગગન અને ગગનયાન બે વસ્તુ અલગ છે. ઓકે ચલો, અહીંયા આપણે ચર્ચા કરવાની છે ગગનને લગતી. તો જુઓ, ગગનને લગતા કેવા ક્વેશ્ચન્સ પૂછાય, તો પહેલા તો ગગનનું ફૂલ ફોર્મ. તો જી ફોર જીપીએસ, જીપીએસ એડેડ, જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન, જીપીએસ એડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન. ચલો બધાને ફૂલ ફોર્મ આવડી ગયું. ઓકે, તો આ ગગન જે છે એમાં જીપીએસ સેવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે, અને એની મદદ નેવિગેશન માટે લેવામાં આવતી હોય છે. નેવિગેશન એટલે આઈ હોપ સો બધાને ખ્યાલ જ હશે કે જ્યારે ટેકનોલોજીની મદદથી આગળ વધવામાં આવે તો એને સાયન્સ એન્ડ ટેકની ભાષામાં નેવિગેશન કહેવાય. ઓકે, તો એનું નામ છે ગગન. હવે આ ગગન છે ને એ ઈસરો એન્ડ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સંયુક્ત સાહસ છે. અને આનો લાભ પહેલા એર ઇન્ડિયાના વિમાનોને મળશે. આનો લાભ પહેલા એર ઇન્ડિયાના જે વિમાનો છે, એર ઇન્ડિયાના વિમાનો છે એને આનો લાભ પહેલા મળશે. આગળ જતા ઇન્ડિયન રેલવેને પણ લાભ મળશે. આનો મતલબ શું થયો કે ભાઈ આ અવકાશી કાર્યક્રમ જે ગગન છે ને એ મેઇનલી ઈસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા બે ભેગા થઈને સંયુક્ત સાહસ કરેલું છે. બરાબર, એનો શરૂઆતમાં લાભ એર ઇન્ડિયાના વિમાનોને આપવાનો છે, આગળ જતા ઇન્ડિયન રેલવેને લાભ આપવાનો છે. હવે એકચ્યુઅલમાં શું હોય કે નેવિગેશન હોય ને, નેવિગેશન હોય, તમે સિમ્પલ વિચારો વિદ્યાર્થીઓ, નેવિગેશન હોય ને તો નેવિગેશનનો લાભ તો ત્રણેય મોડ ઉપર આપી શકાય ને. નેવિગેશનનો લાભ જે છે એ ત્રણેય મોડ ઉપર, જ્યાં નેવિગેશન વડાવે એટલે ત્રણેય, ચાહે એ ઉડ્ડયન માટે હોય તો પણ એ લાભ મળી શકે, કે પછી જમીન માર્ગે હોય તો પણ લાભ મળે, કે પછી દરિયાઈ માર્ગે હોય તો પણ લાભ મળે. બોલો, મળે કે ના મળે? યસ, દરિયાઈ માર્ગે પણ લાભ મળે. તો આ જે ગગન છે ને એક પ્રકારની નેવિગેશનલ પ્રણાલી છે, અને તમે સમજી શકો છો કે આ નેવિગેશનલ પ્રણાલી છે એટલા માટે એનો લાભ બધાને મળશે. ઉડ્ડયનમાં પણ મળશે, જમીન માર્ગે પણ મળશે, દરિયાઈ માર્ગે પણ મળશે. હા, પણ હા, ખાસ આ જે ગગન નેવિગેશનલ પ્રણાલી જે અવકાશી કાર્ય છે ખાસ ઉડ્ડયનને ધ્યાનમાં રાખીને વિચારી રહ્યા છે. ઠીક છે, પણ હા, એનો આગળ જતા જમીન માર્ગે અને દરિયા માર્ગે પણ ઉપયોગ કરી તો શકાય જ ને, કારણ કે નેવિગેશન વર્ડ છે એટલા માટે. ઓકે, તો એક નાનકડી ભૂલ થઈ જશે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીના દિમાગમાં કેવું થઈ જતું હોય છે કે ગગન વર્ડ આવે એટલે એવું હોય કે ફક્ત ઉડ્ડયન માટે જ આ નેવિગેશન પ્રણાલી હશે અને એનો લાભ જમીન માર્ગે અને દરિયા માર્ગે નહીં આપવામાં આવતો. પણ હકીકતમાં જમીન માર્ગે અને દરિયા માર્ગે પણ એનો લાભ આપી તો શકાય જ, કારણ કે નેવિગેશનલ પ્રણાલી છે. આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ચલો, કોણે કોણે સંયુક્ત સાહસ કર્યું છે? તો ઈસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ. હવે તમને બધાને ખ્યાલ જ હશે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એના પર નિયંત્રણ જે છે ને એ સિવિલ એવિએશન મિનિસ્ટ્રીનું છે. યસ, એ તમને બધાને ખ્યાલ જ હશે. સિવિલ એવિએશન, યસ, સિવિલ એવિએશન મિનિસ્ટ્રીનું છે, સિવિલ એવિએશન મિનિસ્ટ્રીનું છે. યસ, સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એટલે ગુજરાતીમાં આપણે નાગરિક ઉડ્ડયન મંત્રાલય કહીએ છીએ. નાગરિક ઉડ્ડયન મંત્રાલય કહીએ છીએ. ઓકે, તો આઈ હોપ સો આ તો નાનકડી બાબત દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં હોય છે. હવે જો ભારતમાં હાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય મિસ્ટર સિંધિયા, આ મિસ્ટર સિંધિયા જે છે એ હાલ કેબિનેટ કક્ષાના મંત્રી છે. અને આ કેબિનેટ કક્ષાના મંત્રી છે અને એમના જોડે હાલ જે મંત્રાલય છે, કેબિનેટ કક્ષાના મંત્રીજી છે, અને એમના જોડે હાલ જે મંત્રાલય છે ડેફિનેટલી સિવિલ એવિએશન મિનિસ્ટ્રી, સિવિલ એવિએશન મિનિસ્ટ્રી. ચલો, બધાને ક્લિયર થયું? ચલો, તો હાલ ભારતમાં
સિવિલ એવિએશન મિનિસ્ટ્રી જો કોઈ કેબિનેટ કક્ષાના હોય તો મિસ્ટર સિંધિયા છે, ઠીક છે. એક રાજવી પરિવાર સાથે એમનો સંબંધ છે, મધ્યપ્રદેશથી બિલોંગ કરે છે એવા મિસ્ટર સિંધિયા સાહેબ, ઠીક છે. યસ, પરફેક્ટ. ચલો, અને હા, અત્યારે ભારતમાં સિવિલ એવિએશન મિનિસ્ટર જ પણ રાજ્ય કક્ષાના એ છે રિટાયર્ડ જનરલ વી.કે. સિંઘ. યસ, જનરલ વી.કે. સિંઘ જે છે આ રહ્યા તમારી સામે. રિટાયર્ડ જનરલ વી.કે. સિંઘ જે છે એ હાલ રાજ્ય કક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી છે. મતલબ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી જે ખરું ને એમાં કેબિનેટ કક્ષાના જે મિનિસ્ટર અત્યારે જે છે એ મિસ્ટર સિંધિયા છે. યસ, મિસ્ટર સિંધિયા સાહેબ. ઓકે. અને રાજ્ય કક્ષાના જે સિવિલ એવિએશન મિનિસ્ટર જે છે એ રિટાયર્ડ જનરલ વી.કે. સિંઘ છે, ઠીક છે. યસ, રિટાયર્ડ જનરલ વી.કે. સિંઘ, ઠીક છે. યસ, બિલકુલ. અને આ વી.કે. સિંઘ જે હતા એ પહેલા આર્મીમાં હતા, ઠીક છે. પછી રિટાયર્ડ થયા પછી એમને પોલિટિક્સ જોઈન કર્યું અને વી.કે. સિંઘ હાલ ભારતના રાજ્ય કક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંભાળી રહ્યા છે. ઓકે, ચલો. આ બંને સાહેબને એટલા માટે ચર્ચા કરી કે આપણે અહીંયા જોયું કે જે ગગન જે છે એ કોનું સંયુક્ત સાહસ છે? ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું. હા, એર ઇન્ડિયાના વિમાનોને પહેલા લાભ આપવામાં આવશે, પછી રેલવેને પણ લાભ આપી શકાય છે. ઓકે, એટલા માટે હાલ સિવિલ એવિએશન મિનિસ્ટ્રીની વાત નીકળી એટલા માટે આ થોડી ચર્ચામાં લઈ લીધું. ઓકે, ચલો. તો હવે જુઓ આમાંથી કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. તો જુઓ, સરસ મજાનો ક્વેશ્ચન્સ જો આ ગગનમાંથી કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો બધાએ જોયું. તો આનો લાભ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઉઠાવશે, મતલબ એર ઇન્ડિયાના વિમાનોને મળશે. એકચ્યુઅલમાં આનો લાભ શેના માટે છે કે તમને બધાને ખબર છે એર ઇન્ડિયાના વિમાન ઘણીવાર વિલંબ થતા હતા અને આ રીતે એમને હવામાં જ હોલ્ડ કરવો પડતો હતો. હવે જ્યારે કોઈ વિમાન હોય ને હવામાં હોલ્ડ કરવું પડે તો થોડું જોખમી છે અને ઇવન ફ્યુઅલ પણ બગડે, સમય પણ બગડે. એ આ બધા ડ્રોબેક્સ હતા, આ બધા પ્રોબ્લેમ્સ હતા એર ઇન્ડિયાના વિમાન સાથે. પણ જો એર ઇન્ડિયાના વિમાનને જો ગગન કનેક્ટિવિટી આપી દેવામાં આવે તો આ બધા જ પ્રશ્નો સોર્ટ આઉટ થઈ શકે છે. ઓકે, યસ, બિલકુલ. બીજો પ્રશ્ન શું પૂછાશે? ચલો, તો એર ઇન્ડિયાના વિમાન જે વિલંબિત થવાનો પ્રશ્ન છે એ સોર્ટ આઉટ કરી શકાય છે ગગનની મદદથી. બીજું, આ ગગનની અંદર સેટેલાઇટ તો હશે જ, હા ને? તો આ ગગનની અંદર ડેફિનેટલી નેવિગેશનલ પ્રણાલી છે તો એમાં સેટેલાઇટની તો જરૂર પડે જ. અને એમાં 3 સેટેલાઇટ છે, ખાસ યાદ રાખવાના: GSAT-8, GSAT-10 અને GSAT-15. આ મોસ્ટ આઈએમપી, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગગનમાં કયા 3 સેટેલાઇટ છે? બોલો. 8, 10 અને 15. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ. આ ગગન જે નેવિગેશનલ પ્રણાલી છે, આ ગગન જે છે એ નેવિગેશનલ પ્રણાલી છે. યસ, નેવિગેશન માટે યુઝ થશે અને આની અંદર 3 સેટેલાઇટ્સ છે. આ નેવિગેશનલ પ્રણાલીમાં 3 સેટેલાઇટ છે. બોલો. GSAT-8, GSAT-10 અને GSAT-15. યસ, બધાને યાદ રાખવાનું છે. 8, 10 અને 15 આ 3 સેટેલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ નેવિગેશનલ પ્રણાલીમાં. આઈ હોપ સો દરેકને આ નેવિગેશનલ પ્રણાલી ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, જે ગગન નામની નેવિગેશનલ પ્રણાલી છે પરફેક્ટલી ડિટેલમાં મેં તમને સમજાવી દીધું. સિવિલ એવિએશન મિનિસ્ટરમાં 2 મિનિસ્ટર પણ તમને સમજાવી દીધા, એક કેબિનેટ કક્ષાના અને બીજા રાજ્ય કક્ષાના. હવે આમાંથી કેવો ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એની તમે રાહ જોઈ રહ્યા છો ને વિદ્યાર્થીઓ? ચાલો, તો ક્વેશ્ચન્સ બનાવી દઈએ છીએ. તો જુઓ, તો આમાંથી કેવો ક્વેશ્ચન્સ બને જો વિદ્યાર્થીઓ? ગગન નેવિગેશનલ સિસ્ટમ નો લાભ. ગગન નેવિગેશનલ સિસ્ટમનો લાભ કયા મોડમાં શક્ય બની શકે છે?
હું તમારી સામે લાઈવ ક્વેશ્ચન્સ એટલા માટે લખી રહ્યો છું કે સિમ્પલ છે, એજ્યુકેશનનો એક નિયમ છે, જો ટીચર્સ મોઢે બોલી શકતા હોય, મોઢે બધું યાદ રાખી શકતા હોય, તો એના સ્ટુડન્ટ્સને પણ બધી જ વસ્તુ યાદ રહે છે. એટલા માટે મારો એક નમ્ર એફર્ટ છે. હું યાદ રાખી રહ્યો છું એટલે તમને પણ મોટિવેશન મળશે અને તમને પણ આ બધી વસ્તુ યાદ રહેશે. ઠીક છે? તો ગગન નેવિગેશનલ સિસ્ટમનો લાભ કયા મોડમાં શક્ય બની શકે છે? હવે એમાં ઓપ્શન આપે. ઓપ્શન એ, ફક્ત ઉડ્ડયન ક્ષેત્રે. ઓપ્શન બી, જમીન માર્ગે. ઓપ્શન સી, દરિયાઈ માર્ગે. અને ઓપ્શન ડી, આપેલા બધા જ. ચલો, દરેક વિદ્યાર્થીને હું 5-10 સેકન્ડ આપું છું, તો વિચારો. ચલો, આમાં શું જવાબ આપી શકે છે? તો જુઓ, મેં ઓલરેડી તમને આગળ જ્યારે ગગનની થિયરી ડિટેલમાં એક્સપ્લેન કરીને એ વખતે મેં તમને કહ્યું હતું કે એક નાનકડી ભૂલ થવાની સંભાવના છે કે જેવું તમને ગગન આવે એટલે તમને એવું લાગે કે ઉડ્ડયનવાળું, એમ કે ભાઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે કનેક્ટેડ છે એટલે કે ફક્ત ઉડ્ડયન હશે એમ. પણ મેં તમને શું કહ્યું હતું કે નેવિગેશન છે, આ નેવિગેશનલ પ્રણાલી છે. તો જો નેવિગેશન શક્ય બનતું હોય તો એનો લાભ જે છે એ ઉડ્ડયન ક્ષેત્ર તો મળે જ, ઉડ્ડયન ક્ષેત્ર તો મળે જ, અને નેવિગેશન તો બધી જગ્યાએ થઈ શકે. તો આનો લાભ જમીન માર્ગે પણ મળે અને દરિયાઈ માર્ગે પણ મળે. એટલા જ માટે કહ્યું હતું ને કે ભાઈ આમાં ભલે શરૂઆતમાં લાભ જે છે જો આ રહ્યું, ભલે શરૂઆતમાં એનો લાભ ફક્ત એર ઇન્ડિયાના વિમાનોને આપવાનો, પણ આગળ જતા ઇન્ડિયન રેલવેને પણ આનો લાભ આપવાની વાત તો છે જ ને. એટલા માટે તમે બધા વિદ્યાર્થીઓ સમજી ગયા હશો કે ફક્ત ઉડ્ડયન નહીં આવે, ખાસ વસ્તુ ધ્યાન રાખવી. ઓકે, એટલા માટે જમીન માર્ગે પણ અને દરિયાઈ માર્ગે પણ લાભ મળી શકે. એટલે આનો જવાબ આપેલા બધા જ આવશે. એટલે આનો આન્સર ડી આવશે. ઠીક છે? તો આ રીતે સરસ મજાના ક્વેશ્ચન્સ તમને સમજણ પડતા હોવા જોઈએ. ઓકે, હવે હાલ મિસ્ટર સિંધિયા સાહેબ યાદ આવ્યા અને જનરલ વીકે સિંહ યાદ આવ્યા. એટલે એ બાને આપણને તરત જ એક વસ્તુ, ચલો એક ક્લિક થાય છે તો તમને તરત યાદ કરાવી દો, એના સાથે જોડાયેલી જ છે. એટલા માટે હવે તમને ઓપરેશન ગંગા યાદ આવતું હશે. ઠીક છે? ઓપરેશન ગંગાનો પર્પઝ તો તમને યાદ જ હશે ને? યસ, ઓપરેશન ગંગા. ઓપરેશન ગંગા જે છે આપણી મોદી સરકારે હમણાં ઓપરેટ કર્યું હતું 2022માં. એ તમને બધાને ખબર હશે કે યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ત્યારે યુક્રેનમાં અને રશિયામાં જે આપણા સ્ટુડન્ટ્સ બધા રહેતા હતા, ઠીક છે, ખાસ કરીને એમબીબીએસના સ્ટુડન્ટ્સ, આપણા બધા ઘણા બધા એમબીબીએસના સ્ટુડન્ટ્સ જે છે ભારતના, એ એમબીબીએસ કરવા માટે રશિયામાં અને યુક્રેનમાં જતા હોય છે. પણ આ રશિયા અને યુક્રેનમાં જબરજસ્ત યુદ્ધ હમણાં 2022ની શરૂઆતમાં થયું હતું. ઠીક છે? તો સ્વાભાવિકપણે એ ડેફિનેટલી વોર ઝોનમાંથી આપણા એમબીબીએસના સ્ટુડન્ટ્સને સહી સલામત એમને ફરીથી ઇવોક્યુટ કરવા પડે. ઇવોક્યુટ કરીને આપણે એમને ઇન્ડિયામાં સહી સલામત લાવવા પડે. અને એના માટે આપણી ભારત સરકારે, મોદી સરકારે એક ઓપરેશન ચાલ્યું હતું, એનું નામ છે ઓપરેશન ગંગા. તો મને એ બાને જેવા સિંધિયા સાહેબ જોયા અને વીકે સિંહ સાહેબ જોયા એટલે મને ઓપરેશન ગંગા યાદ આવ્યું. એટલા માટે તમને જણાવી દીધું. એ પણ મહત્વનું છે. તો એમબીબીએસના સ્ટુડન્ટ્સને આપણે સફળતાપૂર્વક યુક્રેન અને રશિયાથી ભારત લાવવામાં આવ્યા. અને આ ઓપરેશન ગંગા માટે મોદી સાહેબે 4 મંત્રીજીને અગત્યની જવાબદારી આપી હતી. ઠીક છે? એમાં તમે આ 2 સાહેબને તો ઓળખી ગયા. આ છે આપણા મિસ્ટર સિંધિયા સાહેબ અને આ જે છે એ આપણા જનરલ વીકે સિંહ સાહેબ છે. આ કેબિનેટ કક્ષાના સિવિલ એવિએશન મિનિસ્ટર છે, જ્યારે આ સ્ટેટ કક્ષાના સિવિલ એવિએશન મિનિસ્ટર છે. અને બીજા જે સાહેબ દેખાય છે, આ જે છે મિસ્ટર કિરણ રિજિજુ. યસ, કિરણ રિજિજુ. હા, આ પણ એક અગત્યના મિનિસ્ટર છે જે નોર્થ ઇસ્ટથી બિલોંગ કરે છે અને મોદી ગવર્મેન્ટમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. કિરણ રિજિજુ. યસ, કિરણ રિજિજુ. ઓકે, યસ. અને હા, આ જે છે સાહેબ જે છે એ મિસ્ટર પુરી સાહેબ છે. ઠીક છે? યસ, આ જે સાહેબ છે મિસ્ટર પુરી છે. યસ, મિસ્ટર પુરી, હરદીપ પુરી સાહેબ છે. યસ, તો મિસ્ટર પુરી સાહેબ જે છે એ પણ એક મિનિસ્ટર છે. અને મિસ્ટર પુરી સાહેબ
પણ અગત્યનો ભાગ ભજવ્યો. તો ઇન શોર્ટ 4 અગત્યના મિનિસ્ટર્સ છે. તો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. ઓપરેશન ગંગા સાથે જે 2022માં કરવામાં આવ્યું છે, યુક્રેન અને રશિયામાં રહેતા ભારતના MBBSના સ્ટુડન્ટે સહી સલામત ભારત લાવવા માટેનું આ મિશન હતું, ઓપરેશન ગંગા હતું, ઠીક છે. અને એમાં 4 મિનિસ્ટરે અગત્યનો ભાગ ભજવ્યો છે. જો 2 સિવિલ એવિએશન મિનિસ્ટર તો હોવા જ જોઈએ, કારણ કે એ નાગરિક ઉડ્ડયનની વાત છે, એટલે એમાં મિસ્ટર સિંધિયા સાહેબ અને મિસ્ટર VK સિંહ સાહેબ તો હશે જ, અને બીજા 2 મિનિસ્ટર તમારી સામે છે, મિસ્ટર પુરી સાહેબ અને કિરણ રિજિજુ સાહેબ. ટોટલ 4 મિનિસ્ટર અને વચ્ચે આપણા મોદી સાહેબ તો છે જ. ઓકે, આઈ હોપ સો આ પણ ટોપિક સરસ મજાનો મગજમાં બધાને ક્લિક થઈ ગયો હશે. ઓકે, યસ, તો બધાને આ ક્લિયર થયું હશે. પરફેક્ટ, ડન. હા, પછી એક નાનકડો ટોપિક જોઈ લઈએ છે, જે મેં આગળ પેલું સ્કીપ કર્યું છે ને, એ મોટો ટોપિક છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે જોઈશું, જે મંગલયાન 1 અને મંગલયાન 2 વાળું છે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, ડોન્ટ વરી. પણ અત્યારે એક નાનકડો ટોપિક છે, તો એની આપણે ચર્ચા કરી લઈએ. જે એક નાનકડો ટોપિક છે, તો એની આપણી ચર્ચા સરસ મજાની થઈ શકશે. તો એ છે નોરો વાયરસને લગતી બાબત. અત્યારે ચર્ચામાં હતી 2022માં, કરંટ અપડેશનમાં છે નોરો વાયરસ. ભાઈ, નોરો વાયરસની વાત ચાલે છે બોલિવૂડમાં. જે પેલી ડાન્સર છે નોરા ફતેહી, એની વાત નથી ચાલતી. ભાઈ, ઘણા વિચારતા હશે કે સાહેબ, તો વિચારવા જઈએ તો બોલિવૂડમાં જે ડાન્સર છે નોરા ફતેહી, એ પણ સાહેબ વાયરસ જેવી જ છે. આ ધ્યાન ના રાખો તો વાયરસ જેવી જ છે. ઓકે, પણ અહીંયા નોરો વાયરસ વિશે વાત કરવાની છે. ચલો, જસ્ટ નાનકડી મજાક કર્યો, હળવી મજાક, બીજો કોઈ પર્પસ નહોતો. ચલો, નોરો વાયરસમાંથી પરીક્ષાલક્ષી પ્રશ્ન શું છે, તો તમે જુઓ. કોરોના વાયરસ, નોરો વાયરસ બધું ભેગું ના થઈ જવું. હા, હવે જો નોરો વાયરસના કેસીસ જે છે ને, હમણાં જ આ નોરો વાયરસના કેસીસ જે છે એ હમણાં જ ક્યાં રજીસ્ટર્ડ થયા હતા, હું તમને જણાવું. નોરો વાયરસના કેસીસ જે છે ને એ હમણાં જ રજીસ્ટર કરવામાં આવ્યા. કેરળ રાજ્યમાં રજીસ્ટર્ડ થયા હતા. લગભગ 2 કેસ રજીસ્ટર્ડ થયા હતા કેરળમાં. તો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે નોરો વાયરસ જે છે એના કેસીસ ઇન્ડિયાના કયા સ્ટેટમાં રજીસ્ટર્ડ થયા. હમણાં જ 2022ની વાત છે, ઠીક છે. તો તમે જવાબ આપી શકશો કેરળ રાજ્યમાં. હવે જુઓ, અહીંયા સરસ મજાની ઇમેજ દ્વારા તમને ક્લિયર થાય છે કે નોરો વાયરસ છે ને ઇન્ટેસ્ટાઇન પર અસર કરે છે, આંતરડા પર વિપરીત અસર કરે છે. આંતરડા પર વિપરીત અસર કરે છે. આંતરડા પર વિપરીત અસર કરે છે. હવે આ વોટરબોર્ન ડિઝીઝ છે, એટલે આના માટે જે વાહક છે ને, જો જનરલી જે આંતરડામાં અથવા તો પાચન માર્ગમાં ઇન્ફેક્શન કરતા હોય ને, એ એવા વાયરસ કે એવા બેક્ટેરિયા હોય ને, તો એના માટે વાહક જે છે ને જનરલી દૂષિત પાણી અને ખોરાક હોય. ચલો, ક્લિયર. તો પરીક્ષાલક્ષી પ્રશ્ન. ચલો, તો નોરો જે છે એ બેક્ટેરિયા છે કે વાયરસ છે, તો ડેફિનેટલી વાયરસ ડિઝીઝ છે. ચલો, પછી બીજો ક્વેશ્ચન. આના કેસીસ ભારતના કયા રાજ્યમાં રજીસ્ટર્ડ કરવામાં? એ પણ ફક્ત 2 કેસીસ જ રજીસ્ટર્ડ થયા, કેરળ. આ નામ પણ તમને બધાને ખબર છે. કોરોના વાયરસ પણ ભારતમાં સૌથી પહેલા કેરળમાં જ રજીસ્ટર્ડ થયો, તો એ પણ તમને મગજમાં ક્લિક થઈ ગયો હશે, યાદ આવી ગયો હશે. 2020માં જાન્યુઆરી મહિનામાં ભારતમાં કોરોના વાયરસના સૌથી પહેલા કેસીસ કેરળ રાજ્યમાં જ નોંધાયા હતા. ચાહે એ કોરોના વાયરસની વાત હોય કે નોરો વાયરસની વાત હોય, બંને વાયરસજન્ય રોગોના ફર્સ્ટ કેસીસ ઇન્ડિયામાં કેરળ રાજ્યમાં જ નોંધાયેલા છે. ઓકે, પછી આ જુઓ, નોરો વાયરસ જે છે, નોરો વાયરસ એ આંતરડા પર વિપરીત અસર કરે. હવે આંતરડા પર વિપરીત અસર કરે મતલબ તમે સમજી જવાનું કે એનો વાહક જે છે ને એ દૂષિત પાણી અને દૂષિત ખોરાક હોય. ઠીક છે, પરફેક્ટ. ચલો, તો નોરો વાયરસ બધાને ક્લિયર થઈ ગયો. અને જો અહીંયા ઇમેજમાં શું દેખાય છે, જો નોરો વાયરસ છે ને ઇન્ટેસ્ટાઇન પર વિપરીત અસર કરે, જ્યારે કોરોના વાયરસ છે ને લંગ્સ ઉપર વિપરીત અસર કરે. ઠીક છે. તો જો કોરોના વાયરસમાં કેવું હોય તો તમને બધાને ખ્યાલ જ જો કે હાલ આપણે કોરોના વાયરસની એટલી ચર્ચા નહીં કરીએ, કારણ કે કોરોના વાયરસ હવે એટલું અપડેશનમાં નથી રહ્યો. ઠીક છે, એટલા માટે કોરોના વાયરસમાંથી એવા ક્વેશ્ચન થોડા ઓછા થઈ જાય, પણ નોરો વાયરસમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. આ તો જે જસ્ટ વાત નીકળેલા માટે જસ્ટ કહી રહી છે કે ભાઈ કોરોનાનો જે ફર્સ્ટ કેસ છે ઇન્ડિયામાં, ફર્સ્ટ કેસ ઇન્ડિયામાં, ભાઈ વર્લ્ડમાં નહીં, ઇન્ડિયામાં, એ જાન્યુઆરી 2020માં કેરળમાં રજીસ્ટર્ડ થયો હતો. પરફેક્ટ. અને હા, તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે આ જે કોરોના વાયરસ છે એ લંગ્સ ઉપર વિપરીત અસર કરે છે. ઓકે, આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ચલો, હાલ આપણે કોરોના વાયરસ કે એટલો ચર્ચામાં છે ને, એટલે એની નહીં ચર્ચા કરીએ. હાલ તમારા માટે પરીક્ષા લગશે આ નોરો વાયરસ છે. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ ઇમેજ જે છે ને તમને વિઝ્યુલાઇઝ થવી જોઈએ, તો બધું પરીક્ષામાં યાદ આવી જાય ફટાફટ. તમને વિઝ્યુલાઇઝ થવું જોઈએ કે નોરો વાયરસ એટલે સીધા ઇન્ટેસ્ટાઇન સાથે જોડાયેલું. બસ, તો ઇન્ટેસ્ટાઇન સાથે જોડાયેલું હોય તો વાયરસ એટલે ડિઝીઝ હોય, અને આ વાયરલ ડિઝીઝ જે છે ઇન્ટેસ્ટાઇન સાથે જોડાયેલું એટલે પાણી અને ખોરાક દ્વારા ફેલાયો હશે. દૂષિત પાણી, દૂષિત ખોરાક દ્વારા ફેલાયો હશે.
તરત ખ્યાલ આવી જાય. અને કોરોના વાયરસ જે તરત લંગ સાથે કનેક્ટેડ એવું પણ તરત ખ્યાલ આવી જાય. ઠીક છે, પરફેક્ટ, સુપર. અને હા, હવે પ્રશ્ન એ થાય છે કે ભારતમાં આ રીતે જે વાયરલ ડિઝીઝ હોય તો એ બધાને રજિસ્ટર્ડ કરવા માટે કોઈ સંસ્થા તો જોઈતી હશે ને, કે જે એવું કહેતી હશે કે ભાઈ ભારતમાં આ વાયરલ ડિઝીઝ રજિસ્ટર્ડ થયો વગેરે વગેરે. તો એ અગત્યની સંસ્થાનું નામ તમને જણાવી દઉં છું. એ પણ પરીક્ષાલક્ષી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, જે વાયરસ પર સંશોધન કરે છે. અને ભારતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી છે એ પુણે નામના સિટીમાં આવેલી છે. અને આના પર નિયંત્રણ વિદ્યાર્થીઓ ICMR નામની સંસ્થાનું છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું છે. અને આનું હેડક્વાર્ટર જે છે એ ન્યૂ દિલ્હીમાં છે. ફરીથી રિપીટ કરું, જો આ વાયરસ રજિસ્ટર્ડ કરવો છે તો વાયરસ રજિસ્ટર્ડ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી જોઈએ, જે પુણે ખાતે છે, જે વાયરસ પર રિસર્ચ કરે છે. અને આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પર નિયંત્રણ ICMR નામની સંસ્થાનું છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું. અને આના વર્તમાન ડીજી છે. હવે તમને ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેમાં છે એના ડાયરેક્ટર નામ ના પૂછાય, તમને મેઇન જે નવી દિલ્હીમાં ICMR જે છે ને એના વર્તમાન ડીજીનું નામ જ પૂછાય. તો આમના વર્તમાન ડીજી જે છે ને, ICMRના વર્તમાન ડીજી, એમનું નામ છે ડૉક્ટર બલરામ ભાર્ગવ સાહેબ. અરે હા, બીજો એક અગત્યનો પ્રશ્ન જણાવી દઉં છું કે આ ICMR નામની સંસ્થા ભારતમાં મેડિકલ રિસર્ચ ક્ષેત્રે સૌથી સર્વોચ્ચ સંસ્થા છે ICMR. ઠીક છે. અને આ ICMR નામની સંસ્થા જે છે ને એ વિદ્યાર્થીઓ ભારતમાં 1911થી કામ કરી રહી છે. તો ચલો, ક્લિયર. તો આ પણ એક સરસ મજાનો ટોપિક તમને બધાને આવડી ગયો. ઠીક છે. જો કરંટ અપડેટ્સમાં નોરા વાયરસ હતો 2022માં રજિસ્ટર્ડ હતો સૌથી પહેલા કેરળ રાજ્યમાં. એના ઉપરથી મેં તમને તરત જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પણ કહી દીધી, જે પુણે ખાતે છે. એના પણ નિયંત્રણ ICMRનું છે ને ICMRના વર્તમાન ડીજી છે ડૉક્ટર બલરામ ભાર્ગવ સાહેબ. આઈ હોપ સો આજના કરંટ અફેર્સના બધા જ ટોપિક તમને શીખવા સમજવાના બહુ જ મજા આવે હશે. અને છેલ્લી ગોલ્ડન લાઈન બોલું છું કે GPSCની પરીક્ષા માટે સાયન્સ એન્ડ ટેક એટલે કરંટ અફેર્સ તો ખરું જ, પણ એને તમારે સ્ટેટિક થિયરી સાથે કનેક્ટ કરીને તૈયાર કરો એટલે તમારે પૂરા માર્ક્સ પાક્કા. ઠીક છે. ચાલો, તો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણા કરંટ અફેરની સિરીઝના પાર્ટ 2 માટે પણ આપણે ટૂંક સમયમાં ફરીથી મળીશું. દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.